કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે હું ગુજરાતી ધોરણ 5 એની અંદર પાઠ 9 કદર, આજે પાઠનું નામ છે કદર. તો આજે હું પાઠ 9 સમજાવીશ. પાઠ સમજતા પહેલા આપણે એ જોઈ લે કે પાઠ બીજા સેમની અંદર પાઠ 8 ચરણોમાં જેની અંદર કાવ્ય હતું, જે કાવ્ય આગળ સમજાવી દીધું. હવે એના પછી પાઠ 9 કદર. તો પાઠ સમજતા પહેલા જોઈ લઈએ કે પાઠ 9 કદર. તો કદરના ઈ પાઠની અંદર અમુક શબ્દ એવા છે કે શબ્દ સમજી લઈએ. શબ્દ સમજૂતી એની અંદર પહેલા તો વિષયામાં પાઠ 9 કદર, એના લેખક છે દોલત ભટ્ટ. એની સાહિત્ય પ્રકાર કેવો છે તો કે લોકકથા. લોકકથા એટલે જે લોકો દ્વારા જે કથા કહેવામાં આવે છે એ લોકકથા કહેવામાં આવે છે, એનો પ્રકાર છે લોકકથા. હવે શબ્દ સમજૂતીમાં પાઠ છે કદર. તો પાઠ કદર છે એની અંદર એક આખી કથા એટલે કે એક વાર્તા છે, જે અમરેલીના રાજા હતા એના ઉપરથી અને એક ગામનો જે વાલો કેસરીયો હતો એના ઉપરથી આખી વાર્તા છે. જે પાઠ સમજતા પહેલા શબ્દ સમજી લઈએ. એની અંદર પહેલો શબ્દ છે કુંછાર. કુંછાર એટલે કે ઝાડ તેમજ વનરાજથી ઘટાદાર. કુંછાર એટલે એ શબ્દ એવો છે કે જે નદી હોય બે સાઈડ જે હોય એ બે સાઈડ જે ઘાસ નીકળ્યું હોય એ એનાથી ઘટાદાર, ગ્રીનરીથી ઘટાદાર હોય એ કુંછાર શબ્દ એના માટે વપરાય છે. બીજું છે રૂડપ. રૂડપ એટલે કે સુંદરતા. ઓલદોલ. ઓલદોલ એટલે દિલાવર. જેનું હૃદય વિશાળ છે એને ઓલદોલ કે દિલાવર કહેવાય છે. વાંસળી. વાંસળી એટલે અહીંયા જે કાનો વગાડે છે વાંસળી નહીં પણ વાંસળી એટલે કે જે પેલા જમાનામાં બહાર જાતા મુસાફરી કરતા ત્યારે સિક્કા સાચવી રાખવા માટેની પટ્ટી જેવી કોથળી છે કમરે બાંધવામાં આવે છે. પહેલાના જમાનામાં વાંસળી બાંધતા. ખંપતો. તો ખપતો એટલે કે વેચાતો. વાટખર્ચી. વાટખર્ચી એટલે કે મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. જે પેલા જમાનામાં જાતા, બહાર જાતા ત્યારે જેને ફરવા મુસાફરી કરતા ત્યારે અમુક પૈસા ભેગા રાખતા. અત્યારે શું છે, ઓનલાઈન છે પેમેન્ટ, એટીએમ કાર્ડ છે, આપણે ગમે ત્યારે એટીએમ માંથી ઉપાડી શકીએ. પણ પહેલા જમાનામાં જે વાટખર્ચી રાખતા, જે મુસાફરી દરમિયાન અમુક પૈસાની જરૂર પડે, વસ્તુ લેવી હોય ત્યારે એ મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ હોય એને વાટખર્ચી કહેતા. જાતવંત. જાતવંત એટલે ઊંચી ખાનદાન. જે ઊંચી ખાનદાન હોય એને જાતવંત કહેતા. વેગળું. વેગળું એટલે કે જુદું, અલગ. આપણે કહીએ ને કે આ તો વેગળા છે. વેગળા એટલે કે આ બધાયથી અલગ તરી આવે છે. પાણીપંથા. પાણીપંથા એટલે પૂરના પાણીની ઝડપે દોડનાર ઘોડા. તો આ પાઠની અંદર ઘોડાને પાણીપંથા કીધા છે. જે ઘોડા છે એ પૂરના પાણીની જેમ દોડનારા છે. રાગવાળી. રાગવાળી એટલે કે સવારી કરવી છે, ઘોડા ઉપર સવારી કરે છે ને રાગવાળી શબ્દ વપરાય છે. ફિરસ્તો. ફિરસ્તો એટલે કે દેવદૂત, પેંગોર. આપણે કહીએ ને કે ક્યારેક તો આપણે એવું કામ હોય છે કે ઓચિંતાનું કોક આપણે દેવદૂત તરીકે આવીને આપણે મદદ કરી જાય છે, તો ફિરસ્તો શબ્દ માટે દેવદૂત અથવા પેંગર. ઝંઝાળિયું. ઝંઝાળિયું એટલે એના શબ્દ માટે બંદૂક શબ્દ વપરાયો છે. મસ એટલે લાચારી. ભલી ભાંતિ એટલે કે સારી રીતે. ટાંપ એટલે ફોજ. આપણે અત્યારની ફોજ શબ્દ માટે પેલા ટાંપ શબ્દ વપરાતો. બોગાંશા. બોગાંશા એટલે કે રાડ પાડવી, બૂમ પાડવી. હવે ખોરાકી. ખોરાકી એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુ હોય એને ખોરાકી કહીએ છીએ. જોગાણ. જોગાણ એટલે ઘોડા, બળદ વગેરેને ખાવાનું અનાજ અથવા ખાણ. જોગાણ એટલે કે જે બળદ ઘોડા હોય ને એની ખાવાની જરૂર પડે છે એને દઈએ છીએ, ખાણ કહીએ. ખેસ. ખેસ એટલે ખંભે નાખવાનું વસ્ત્ર. જે પેલા જમાનામાં રાજા મહારાજા ખંભે એના ઉપર નાખતા એને ખેસ શબ્દ એટલે કે ખંભે નાખવાનું વસ્ત્ર, એને ખેસ કહેવામાં. વાઘ. વાઘ એટલે કે ચામડાની દોરી. ચામડાની દોરી. બોકાંશા એટલે કે રાડ બૂમ પાડવી. ધણ. ધણ એટલે કે જે ગાયોનું ટોળું જાતું હોય એને ધણ કહીએ છીએ. ભેર. ભેર એટલે કે મદદ અથવા સહાય કરવી. શુબો. શુબો એટલે કે ઇલાકા કે પ્રાંતનો સુબેદાર, ઉપરી. જે રાજ્ય કે દેશમાં હોય એની જે ઉપરી હોય એને સુબો તરીકે પેલા ઓળખ આપવામાં આવતી. લેખ. લેખ એટલે કરાર, દસ્તાવેજ. તો દસ્તાવેજ માટે લેખ શબ્દ અને કરાર શબ્દ વપરાતો. યાવન ચંચળ દીવા કરો. તો કે સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી. સૂર્ય અને ચંદ્ર એટલે કે સવારથી સાંજ એટલે કે આખો દિવસ હોય ત્યાં સુધી માટે શબ્દ વપરાતો. બક્ષિસ. બક્ષિસ એટલે કે ભેટ, ઉપહાર. માન મરતંબો એટલે કે માન મોભો.
તો હવે આ શબ્દ આપણે સમજી લીધા. હવે આપણે પાઠ સમજીએ. તો પાઠ સમજીએ એ પહેલા આપણે જોઈ લઈએ કે આ પાઠની અંદર શું હતું. તો પાઠની અંદર હતું, પાઠનું નામ છે કદર. તો કદર ઉપરથી આપણે ખબર પડે કે કદર એટલે કે આપણે કોઈનું ક્યારેક મદદ કરી હોય એ જે યાદ રાખે, જે ઈ કદર એક ટાઈપની. તો હવે એની અંદર પાઠમાં આપણે જોઈએ બુકમાંથી, પાઠ્યપુસ્તકમાંથી પાઠ 9 કદર. તો પાઠ 9 કદર એના લેખક છે દોલત ભટ્ટ અને પ્રકાર છે સાહિત્ય પ્રકાર એનો લોકકથા. તો પ્રસ્તુત લોકકથામાં કથાનાયક વાલા કેસરિયાની કોઈ પણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રગટ થાય છે. જો આ પાઠમાં શું કીધું છે, આ લોકકથા છે. તો આ લોકકથામાં કથાનાયક, તો કથાનાયક કોણ છે? એટલે કે દોલત ભટ્ટ, જેને કથા લખી છે એ દોલત ભટ્ટ છે. એ વાલા કેસરિયાની, એટલે આ પાઠની અંદર વાલા કેસરિયા વિશે જે કહેવામાં આવે છે કોઈ પણ જાતની ઓળખાણ અને વગર મદદ કરવાની ભાવના ઉદારતા પ્રગટ કરે. તો આ પાઠની અંદર વાલા કેસરીઓ છે એ કોઈને પણ ઓળખે નહીં, જાણે નહીં, તો એ એકબીજાની મદદ કરવા માટે એની ભાવના અને ઉદારતા હંમેશા પ્રગટ કરે છે. એ અહીં આ પાઠમાં કહેવામાં આવ્યું છે. રાઘોબા અમરેલીના સુબા બન્યા પછી પોતાની આબરૂના રખેવાળને યાદ કરી કદર કરવાનું ભૂલતા નથી. તો આ જે વાલો કેસરી હતો તો એને સુબા એટલે કે જે દેશની અંદર ઉપરી હોય, તો એ ઉપરી અમરેલીના ઉપરીમાં રાઘોબા હતા એક. તો એ રાઘોબા છે સુબો બન્યો, સુબો એટલે કે એ હેડ એટલે ઉપરી બન્યો ત્યારે જે પોતાની આબરૂના એટલે કે એની જાતના રખેવાળ કરવા માટે, એટલે કે ધ્યાન રાખવા યાદ કરીને કદર કરવાનું ભૂલતા નથી. તો જે એકવાર વાલા કેસરિયાએ જે મદદ કરી છે એ કદર કરવાનું રાઘોબા ભૂલતા નથી. એ આ પાઠમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે. એટલે કે આ વાત જે છે રાઘોબા અને વાલા કેસરિયાની મદદ કરેલી છે, એ મદદની કદર રાઘોબાએ કરી છે. તો આ પાઠની અંદર લોકકથામાં રજૂ કરી છે. તો હવે પાઠ વિસ્તારથી સમજીએ. પાઠની અંદર આપણે જોતા જશું સાથે સાથે શબ્દો, અને તમે ઘરે પણ પાઠ વાંચતા રહેજો. તો કણુકી નદી આમ તો નાનકડી છે. શું કીધું? નદીનું નામ કેવું છે? કણુકી નદી છે. નાનકડી અમથી નદી છે. પ્રવાહે પાત્રો અને એનો કાંઠો બારે માસ લીલો ગુંજાર રહેતો હતો. તો પ્રવાહે પાત્રો, તો પ્રવાહ એટલે કે જે પાણીનો પ્રવાહ જાય છે એ પાત્રો છે, અને એની બંને કાંઠો બારે માસ એટલે બારે માસ છે. બારે માસ લીલો. ગુંજાર એટલે કે જે તમને મેં કીધું ઈ કે જે નદી છે એ બેની સાઈડ જે કાંઠો હોય છે એ કાંઠો આખો ગુંજાર રહેતો. ગુંજાર એટલે કે જેની બાજુમાં ઝાડ હોય, વધારાનું ઘાસ નીકળે, એનાથી ઘટાદાર રહેતું જે નદીની એકદમ સુંદરતા પ્રગટ થતી. કણુકી નદીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. શું કીધું? કણુકીનો કાંઠો એટલે કે નદીના કાંઠા ઉપર ચરીને, પશુઓ ચરીને ટોપરા જેવા પાણી એટલે તમને ખબર જ હશે, અમુક ગામમાં ખારું પાણી હોય છે. ટોપરા જેવું પાણી એટલે કે નારિયેળ જેવું મીઠું પાણી છે. એ નારિયેળ જેવું મીઠું પાણી પીને પશુઓ પાછા ગામમાં વળતા હતા. નદીમાંથી પાણી પીને પાછા ગામમાં આવતા હતા. આવી રૂપકડી કણકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. શું કીધું? કે આવી રૂપકડી નદી, રૂપ એટલે કે સુંદરતા, આવી સુંદર નદીના કાંઠે ગરણી ગામ આવેલું હતું. તો આ નદીની કાંઠે ગરણી ગામ આવેલું હતું. ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડક ઉડીને આંખે વળગે એવી હતી. શું કીધું? ગરણી ગામ છે ખોબા જેવડું એટલે કે નાનું જ ગમતું ગામ હતું, પણ એની રૂડક ઉડીને આંખે વળગે એવી હતી. રૂડક એટલે કે એની સુંદરતા આંખે વળગે એવું ગામ સરસ સુંદર હતું. અત્યારે તો ખબર જ છે કે બધાને ગામડે, મોસ્ટ ઓફ ગામડે વહી ગયા છે, કે જે કુદરતી વાતાવરણમાં રહેવા માંગે છે આવા માહોલમાંથી. ગામમાં વસનારા માણસો ઓલદોલ, તેમાં તો સૌ કરતા સવાયો એક આદમી વાલો, જાતનો ચારણ. શું કીધું? એ ગામે નાનું ખોબા જેવડું હતું ગરણી ગામ. એમાં ગામમાં વસનારા માણસો કેવા હતા? ઓલદોલ એટલે કે ગામના, ગરણી ગામના બધાય માણસો દિલાવર હતા, એટલે કે હૃદયના સારા. અને એમાંય પણ ઈ ગામમાં પાછો એક સવાયો માણસ હતો જેનું નામ હતું વાલો, જે વાલા કેસરિયાની આ પાઠની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. જે જાતનો ચારણ હતો. એની જાત કેવી હતી? ચારણ હતી. તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો હતો. એનો ધંધો શું હતો? ઘોડા વેચવાનો અને લેવાનો. વાલા કેસરિયાનો ધંધો શું હતો? કે ઘોડા લે અને વેચે. તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે પ્રીત હતી. શું કીધું? એને નાનપણથી જ ઘોડા સાથે લગાવ હતો. હેત પ્રીત એટલે કે એક જાતનો લગાવ હતો.
અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. બધી જાતના ઘોડા રાખતો વાલો કેસરિયો. અરબી, પંજાબી, કચ્છી, કાઠિયાવાડી બધા જાતના ઘોડાઓ વાલા કેસરિયાને તબેલામાં એટલે કે જે ઘોડા રહેવા માટેનું રહેઠાણ હોય ને તબેલા કહેવામાં આવે, ઈ તબેલામાં હણહણાટી કરે. આવો વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઉભો રહ્યો. શું કીધું કે આવો વાલો કેસરિયો એકવાર વડોદરામાં જઈને ઉભો રહ્યો કે વડોદરા ગયો, અહીંયા જઈને ઉભો રહ્યો. મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. મીટ મંડાતા એટલે કે જ્યાં જોવે વડોદરામાં જઈને મીટમાં એટલે કે નજર નખાતા જ મન ઠરી જાય. મન એટલે કે જે રહ્યું ઠરી જાય એવા ઘોડા જોઈને તો એનું મન રાજી રાજી થઈ જતું હતું. એવા વડોદરાની અંદર ગયા, વડોદરામાં નજર નાખી અને એનું મન રાજી થઈ જાય એવા ઘોડા જોઈને મન રાજી રાજી થઈ જતું. 1000 રૂપિયાની વાંસળી કેડે બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. શું કીધું કે વાલો કેસરિયો તો 1000 રૂપિયા જ લઈને નીકળ્યો હતો. એની વાંસળી એટલે કે સિક્કા સાચવવા માટેની પટ્ટી જે કોથળી હોય છે, જે કમરે બાંધેલી હોય, પેલા એવી રીતના કમરે બાંધીને સિક્કા સાચવવા માટેની જે કોથળી હતી એને વાંસળી કહેવામાં આવતી. કેડે બાંધીને નીકળેલા કેસરિયાને વાંસળી કે એની કોથળીમાંથી તો વાટ ખર્ચીના તો 500 રૂપિયા તો વપરાઈ જ ગયા હતા. વાટ ખર્ચ એટલે કે મુસાફરી દરમિયાન જે ખર્ચવાની રકમ રાખી હોય એ 1000 રૂપિયામાં તો 500 તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો એટલે કે એક પણ ઘોડો વેચાતો નહોતો. વડોદરા ગયા હતા પણ એક પણ ઘોડો વેચાતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા હતા. એની કિંમત એટલે કે ઘોડાની કિંમત સાંભળીને બધાય પાછા વળી જતા હતા. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. એને શું કીધું? આખરે એટલે છેલ્લે એને ઘોડો વેચાણો ને એટલે આખરે એટલે અંતમાં કેસરિયાએ વડોદરાને રામ રામ એટલે વડોદરાને બાય બાય કહીને ગણી ભેગા એટલે કે એનું ગામ હતું અહીંયા પાછા જવાનો વિચાર કરી લીધો. વડોદરા ઉપર ભગવાન સુરત દાદાના તેજ પથરાવા માંડ્યા. વડોદરા ઉપર એટલે કે વડોદરા તો તમને ખબર છે વડોદરા સિટી છે, એની ઉપર ભગવાન સુરત દાદા એટલે કે સૂરજના કિરણો પથરાવા માંડ્યા. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગડું મૂકવા પગ ઉપાડ્યા. જાતવંત એટલે મેં પહેલા સમજાવી દીધું. જાતવંત એટલે કે ઊંચી ખાનદાન ઓલાદનું એટલે કે ઊંચી જાતના હોય એવા 5 ઘોડા એને દોરી લીધા એટલે કે 5 ઘોડા એ લઈ લીધા એને. અને કેસરિયાએ વડોદરાને વેગડું મૂકવા પગ ઉપાડ્યું. વેગડું એટલે જુદું એટલે અલગથી. તો વડોદરામાંથી ઊંચી ખાનદાનના 5 ઘોડા લઈને દોરીને વડોદરાથી પગ ઉપાડ્યા એટલે કે વડોદરાથી અલગ એના ગામ તરફ પગ ઉપાડ્યા. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછું શું કીધું? પાણી પંથા એટલે કે પૂરના પાણીની ઝડપે દોડનારા ઘોડા એટલે કે પાણી પંથા. તો એવા પૂરની ઝડપે દોડનારા ઘોડા અને એમાં પાછા અસવાર વગરના એટલે કે જે ઘોડો છે એની પર કોઈ સવાર જ નથી કરતા એને અસવાર કહેવાય. તો એ અસવાર વગરના અને એની ચાલમાં પૂછું શું એટલે કે એની ચાલ એટલે કે એ દોડવાની તો ખબર જ છે કે પાણી પંથા પૂરના પાણીની ઝડપે દોડનારા છે. કેસરિયાએ એક ઘોડા ઉપર વાલા કેસરિયાએ રાંગવાડી એટલે કે સવારી કરી. એક ઘોડા પર એને સવારી કરી. બાકીના ઘોડા એમને એની જાતે બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનાટ કરતા ચાલવા લાગ્યા. બાકીના ઘોડા એના ભેગા એક ઘોડા પર વાલો કેસરિયો બેસી ગયો. બાકી બધાય ઘોડા એની રીતે અસવાર વિનાના એની સાથે ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેસી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી, કાન સોરીને દોડીએ ચડાવતા. શું કીધું? જાયદી ખજૂરી પેસી જેવો વાન. પેસી એટલે કે ખજૂરની જે આપણે કહીએ ને કે ખજૂરની પેસી છે એટલે કે ખજૂરની એક છે ઈ પેસી જેવો વાન. ખજૂર કેવો હોય? કાળા જેવો હોય. તો ઈ ઘોડાનો પેસી જેવો એટલે કે પોચો મલમલ એને પર હાથ મૂકો તો લપસી જાય. ખજૂરની પેસી જેવો એનો વાન એટલે કે એનું શરીર, ઘોડાનું શરીર. હાથ મૂકો તો લપસી જાય એટલે કે ચમકીલી અને સુવાળી એની ચામડી હતી ઘોડાની. અને કાન સોરીને દોઢીએ ચડાવતા જાય. જાણે ભગવાનની ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. શું કીધું? જાણે ભગવાનની ઘરેથી મલમલ એટલે કે આપણે ત્યાં શિયાળા મોટી એટલે શું રજાઈને ઓઢી મલમલ જેવું. તો એવી રીતના જે ઘોડાઓ મલમલ ઓઢીને આવ્યા છે ને એવા ઘોડે રમતા ચડ્યા છે.
વાલાનું મન આજ વડોદરામાંથી ઉઠી ગયું છે. વાલાનું મન એટલે વાલા કેસરિયાનું મન વડોદરામાંથી ઉઠી ગયું, કારણ કે એનો એકય ઘોડો વેચાણો નહોતો. ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે, પણ ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડુંક છે. શું કીધું? ઝટ પોતાના ગામ ગરણી એટલે ગરણી ગામ છે એનું ઝટ એટલે કે ફટાફટ એના પોતાના ગામ ભેગા થવાનું મનમાં એને વિચાર અજંપો જાગ્યો. અજંપો જાગ્યો એટલે કે તાલાવેલી જાગી. ઝડપથી એને ગામને પહોંચી જવાની ઝંખના જાગી. પણ ગરણી ગામ તો કંઈ ઘોડાથી નહીં થોડું છે, દૂર છે. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાસની કેળે બાંધી છે. શું કીધું? હવે 1000 રૂપિયા લઈને ગયો તો વાલો કેસરીયો, એમાં તો 500 જ રૂપિયા છે. જે વાટ ખર્ચીની રકમ એટલે કે જે તમે મુસાફરી દરમિયાન જે વાલો કેસરીયો મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ લઈ ગયો તો 1000, એમાં તો 500 જ રૂપિયા વધી હતી, જે એની વાસણી કેળે બાંધેલી હતી, કોથળી કેળીએ બાંધેલી હતી. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાની જોગવાઈ એમાં ભલી ભાતે થઈ જશે એવી ધરપત હયામાં છે. શું કીધું? કે પોતાની ખોરાકી એટલે કે બહાર મુસાફરી કરવા છે, એટલે તમને ખબર છે અત્યારે તમે જાઓ છો બહાર ફરવા, એટલા પેલા બહાર એક ગામમાંથી બીજા ગામમાં જતા તો એની પોતાની ખોરાકી એટલે કે વાલા કેસરિયાની ખોરાકી એટલે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, જે કપડાં, ખાવા પીવા, ઉઠવા બેસવા, જે માટે પૈસાનો ખર્ચો થાય, એ બધી વસ્તુ હોય એને ખોરાકી કહીએ છીએ. તો એ ખોરાકી અને ઘોડાની જોગાણ એટલે કે જે ઘોડા બળદ વગેરે ખાવા માટેનું અનાજ ખાણ હોય એને કહેવાય જોગાણ. તો પોતાના ખોરાકની અને ઘોડાના જોગાણની એટલે કે ઘોડા માટે જે અનાજ ખાણ વપરાતી એ બેની એને ખબર હતી, ભલી ભાતી એટલે કે સારી રીતે ખબર હતી કે એને ધરપત હયામાંથી કે થઈ જ જશે. ધરપત હયામ એટલે કે એને નિરાત હતી કે એની વ્યવસ્થા થઈ જ જશે. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો. શું કીધું? એક ઓરડામાં વડોદરાની બહાર પગ મૂક્યો ત્યાં એક ખોરડામાં એટલે કે એક ઘરમાં, વડોદરાના એક ઘરમાંથી ને એને ગોદડા, ઠામ, વાસણનો બધાયનો ઘરની બહાર નાની જણસો ઢગલો એટલે કે મોટો ઢગલો જાતે ભાળ્યો એટલે કે જોયો. બે ડગલા આગળ હાલ્યો ત્યાં તો નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાંશા સંભળાણા. શું કીધું? બે ડગલા તો હજી વાલો કેસરીયો આગળ હાલ્યો ત્યાં તો એને નાના છોકરાના એને કાળજા કંપાવે એટલે કે એનું હૃદય કંપાવે એવું એને કાળા બોકાંશા એટલે કે બોકાંશા એટલે રાડ બૂમ, નાના છોકરાની બૂમ સંભળાણી એને. તો વાલો કેસરીયો તો હૃદયનો દિલાવર હતો, જે તમને પહેલા જ કીધું હતું કે વાલો કેસરીયો દિલાવર હતો. એના ગામનાય બધા હતા, એમાં ચડિયા તો વાલો કેસરીયો દિલાવર હતો. તો એનાથી નાના છોકરાની રાડ બૂમ સંભળાણી નહીં, એને હૃદય કંપી ગયું. કુણા રૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. શું કીધું? જેને એને જેવી રાડ સંભળાણી એને બૂમ સંભળાણી છોકરાની રજૂ, એનું હૃદય કંપી ગયું. એટલે તરત એને કુણા હૈયા એટલે કે કુણા હૃદય એટલે કે જે શાંત હૃદય વાળા હતા એ વાલા કેસરિયાની ઘોડાની લગામ એટલે કે જે ઘોડા માટેની જે દોરી હોય છે એ દોરી ખેંચાઈ ગઈ. એને તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. તમાશો જોવા એટલે કે જ્યાંથી એને રાડ સંભળાણી હતી ત્યાં એ ટોળું વળી ગયું હતું. તમાશો એટલે કે બનાવ, એ બનાવ જોવા માટે આખું ટોળું ગામનું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગોલગ જઈને ઉભો રહ્યો. ઘોડેથી ઉતરી એટલે ઘોડેથી કોણ ઉતર્યું? વાલો કેસરીયો. વાલો કેસરીયો ઘોડેથી ઉતરી ગયો અને આખું ટોળું વિંધીને એટલે કે ટોળાની અંદર ટોળાને વિંધતું ટોળામાંથી પસાર થઈને વચ્ચે વચ્ચ વાલો કેસરીયો લગોલગ જઈને એટલે કે વચ્ચોવચ્ચ જઈને ઉભો રહ્યો. જોતા જ કેસરીયો મામલો પામી ગયો. જોતા જ એટલે કે ટોળા સુધી પહોંચ્યો ત્યાં જ વાલા કેસરિયાને શું થયું છે એ મામલો એને એટલે કે એ બનાવ ખબર પડી ગઈ. લેણદારની ટાપ ઉતરી હતી. શું કીધું? લેણદારની. લેણદાર એટલે કે આપણે કોક પાસે પૈસા લીધા હોય તો આપણે ઘરે જે લેવા આવે એને લેણદાર કહેવાય. અને ટાપ ઉતરી એટલે કે ફોજ, લેણદારની ફોજ અહીંયા ઉતરી હતી કે છોકરાની ઘરે લેણદારની ફોજ ઊભી હતી. ગાભા ગોદડા ઠામ ઠીકડા ઠેબે આવતા હતા. જેવો વાલો કેસરીયો અંદર ઘર તરફ જાતો તો ટોળો વિંધીને તો એના પગમાં ગાભા ગોદડા એટલે કે કપડા અને ગોદડા અને ઠામ ઠીકડા એટલે કે વાસણ ને બધું એને ઠેબે પગે આવતું હતું. યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ હતી. શું કીધું? યુવાન મરાઠા એટલે કે જે લેણદાર હતા એ યુવાન મરાઠા હતા. એના મોં ઉપર એટલે કે મોઢા પર મસ વળી ગઈ હતી. મસ એટલે કે લાચારી હતી. જેને લાચારી હતી એના મોઢા પર કે છોકરા પાસે લેવું હતું. છોકરો નાનો હતો પણ ઈ લેણદાર લેવા આવ્યા છે
તો એની પર લાચારી હતી કે લેવાની. ટાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી સવાલ કર્યો. શું કીધું? ટાપ લઈને એટલે કે જે ફોજ લઈને આવ્યા હતા ઈ શેઠ ઉપર વાલા કેસરીએ નજર ધ્રોબી એટલે કે નજરથી નજર મેળવવી, એને નજર ધ્રોબી કહેવાય. જો આ નજર ધ્રોબી ઈ તમારા રૂઢિપ્રયોગમાં આવે છે, જેનો અર્થ થાય છે નજર ધ્રોબી એટલે કે નજરથી નજર મેળવી પછી એનું વાક્ય બનાવવાની. તો આ તમે પાઠમાં ધ્યાન રાખ્યું હોય તો તમને રૂઢિપ્રયોગમાં તૈયારી બહુ કરવી પડે નહીં. જે તમે પાઠ વાંચતા હોય ત્યારે તમને પ્રશ્ન હોય ત્યારે જવાબ લખતા હોય ત્યારે તમને આવડી જાય. તો આવી રીતના જે ફોજ લઈને આવ્યા તે શેઠ ઉપર નજરથી નજર મેળવીને વાલા કેસરીએ સવાલ કર્યો એટલે કે પ્રશ્ન કર્યો. શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. શું કીધું વાલા કેસરી? શેઠ કેટલા રૂપિયાનું લેણું છે એટલે કે કેટલા રૂપિયા લેવાના છે છોકરા પાસે? આંકડો બોલો એટલે કે કેટલા રૂપિયાનો આંકડો છે બોલો. ભાઈ તારો માર્ગ તારી રાહ જોવે છે, હાલતો થા. તો જે મરાઠા શેઠ હતા એને એમ કીધું કે ભાઈ હાલતો થા, માર્ગ તારી રાહ જોવે. શું કીધું? માર્ગ એટલે કે તારો રસ્તો તારી રાહ જોવે છે, હાલતો થા એટલે કે તું ચાલ્યો જા. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. શેઠ એટલે કે જે મરાઠાના શેઠ હતા એના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. બાપ બોલો કેટલાનું લેણું? આ છોકરાના આંગળા મારાથી જોવાતા નથી. તો વાલા કેસરીએ શું કીધું કે બાપ બોલો કેટલાનું લેણું છે? તો એમ કીધું કે કેટલાનું લેણું એટલે કે કેટલા આપવાના છે ને કેટલાનું લેણું છે એની પાસે, છોકરા પાસે બોલો. તો અને છોકરાથી વાલા કેસરિયાનું હૃદય તો કોમળ હતું એટલે વાલા કેસરિયાથી છોકરાના આંસુડા એટલે કે એના આંસુ જોવાતા નથી, મારાથી આંસુ નથી જોવાતા, વાલા કેસરીયો એમ કહે છે. શેઠનો મિજાજ તરડાયો એટલે કે જો પાછો રૂઢિપ્રયોગ આવ્યો મિજાજ તરડાયો. તો મિજાજ તરડાયો એનો રૂઢિપ્રયોગનો અર્થ થાય છે કે અભિમાન થવું. તો આ પાઠ ઉપરથી તમે રૂઢિપ્રયોગો સાથે અર્થ અને વાક્ય તમે સમજતા જજો. તો શેઠનો મિજાજ તરડાયો એટલે કે અભિમાન, એનું શેઠનું અભિમાન થયું. આવ્યો મોટો કોટલાનું લેણું, દાતાનો દીકરો. તો શું કીધું પછી શેઠે? મરાઠા શેઠ શું બોલ્યા કે આવ્યો મોટો કેટલાનું લેણું પૂછવા વાળો. એમ કીધું કે એની જોતા જ ખબર પડી જાય કે આના પાસે કઈ દેવા જેવું નથી વાલા કેસરિયા પાસે, એટલે એને તિરસ્કાર એટલે અભિમાનથી કીધું આવ્યો મોટો કેટલાનું લેણું દેવાળો, દાતાનો દીકરો. વાલા કેસરિયાને એમ કીધું દાતાનો દીકરો અને મોટો લેણાનું કેટલાનું લેણું દેવા વાળો. એમ ખેસ ફગોળતા શેઠે કહ્યું બોલ રૂપિયા 500 નું બિલ ભરવું છે. તો શેઠ હતા મરાઠા શેઠ એને ખેસ ફગોળતા શેઠે કીધું કે ખેસ એટલે શું થાય? ખેસ એટલે કે ખંભે નાખવાનું વસ્ત્ર. તો ખેસ એટલે કે ફગોળતા એટલે કે જેની ચુંદડી જેવું હોય એ આમ ફગોળતા શેઠે કહ્યું કે બોલ રૂપિયા 500 નું બિલ ભરવું છે. તો મરાઠા શેઠે શું કીધું કે 500 રૂપિયાનું તારે બિલ ભરવું છે. તો એ છોકરાને 500 રૂપિયાનું લેણું પડ્યું હતું જે મરાઠાઓ લેવા આવ્યા હતા છોકરા પાસે. એક પળ ને બીજી પળે કેસરિયાએ કેડીએથી વાંસળી છોડી મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા. શું કીધું? એક પળ ને બીજી પળે એટલે કે એક સેકન્ડ, એક પળ નો થઈને બીજી પડે ત્યાં તો કેસરિયાએ કેડીએથી જે પહેર્યું હોય કેડિયું એની કેડેથી એટલે કમરના ભાગેથી જે વાંસળી છોડી, જે તમને કીધું કે પૈસા રાખવા માટેની કોથળી હતી, કોથળી છોડી અને એની અંદર મૂળાના પતિકા જેવા એટલે કે જે સફેદ ગોળ મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા. એટલે 500 રૂપિયા જ વૈધા હતા. 1000 રૂપિયા લઈને આવ્યો તો ગણી ગામથી નીકળ્યા ત્યારે વાલા કેસરીયો 1000 માંથી 500 વપરાઈ ગયા હતા. જે 500 પડ્યા હતા વગર વિચાર કર્યા વગર એને 500 રૂપિયા એક પળ ને બીજી પડે તો કેડેથી કાઢીને 500 રૂપિયા આપી દીધા. ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. શું કીધું? ફિરસ્તો એટલે દેવદૂત પેયંબર. આપણે કહીએ છીએ ને ક્યારેક એવું પ્રોબ્લેમ આવી જાય તો ઓચિંતાની કોઈ આપણે મદદ કરે તો આપણે એમ થાય ઉપરથી ભગવાન દેવદૂત પેયંબર આપણી મદદ કરવા આવ્યા હોય એવું ક્યારેક આપણે લાગે. તો એવી રીતના આ છોકરાની મદદ કરવા માટે ઉપરથી કોઈ દેવદૂત આવ્યા હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. પ્રામાણિકતા એટલે કે જે પ્રામાણિકતાથી કામ કરતા હોય એની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા જે રાઘોબા હતા. એ તો જે શેઠ હતા મરાઠાના શેઠ એનું નામ હતું રાઘોબા. ઈ ફાટી આંખે
વાલા કેસરિયાને જોઈ રહ્યા. ફાટી આંખે, તો ફાટી આંખે પાછો રૂઢિપ્રયોગ આવ્યો. એનો અર્થ થાય એટલે કે અચંબા કે વિસ્મય સાથે જોવું. ઓચિંતાનું આવું, જેની પાસે ખાલી 500 જ રૂપિયા હતા, એ 500 રૂપિયા વગર વિચારે એની પાસે પાછળ વધશે કે નહીં વધે વગર વિચારી એ દિલાવર છે વાલા કેસરિયાનું હૃદય, એને એમને 500 રૂપિયા આપી દીધા. અને ઈ રાઘોબા અમરેલીના જે શેઠ હતા, મરાઠા શેઠ, ઈ જોઈ રહ્યા કે વાલા કેસરિયાએ આ શું કર્યું છે એની. તો પાઠ અહીંયા સુધીનો. હવે અડધો પાઠ છે એ બીજા લેક્ચરમાં સમજશું. તો આ પાઠ તમને સમજાણો હશે એવી મારી આશા હશે. તો હવે મળશું બીજા લેક્ચરમાં અડધા પાઠથી પછી. જય શ્રી કૃષ્ણ.